છેલ્લે આપણે ત્વચા અને ત્વચા સંવેદન ગ્રાહકો વિશે માહિતી મેળવી હતી. એની આકૃતિ સમજી હતી. હવે આવે છે ધ્યાન. ધ્યાન એટલે શું? ધ્યાનનો અર્થ શું છે એ સૌથી પહેલાં જોઈએ. આપણે આપણી આસપાસ ઘણા બધા કારકો હોય એના વિશે ખ્યાલ મેળવતા. દાખલા તરીકે કોઈ પણ અવાજ આવતો હોય, કોઈ પણ અન્ય ક્રિયાઓ થતી હોય, જેમ કે ટીવી ચાલુ કરો તો ટીવીમાં આવતા અલગ અલગ અવાજો. એમાં પણ જો તમને ગમતી કોઈ પણ સિરિયલ ચાલુ કરે અને તમે રસોડામાં કામ કરતા હો તો બીજા અવાજો કરતાં તમને તમારા સિરિયલ જે ગમતો હોય એ અવાજ તરફ સૌથી પહેલાં જ્ઞાનેન્દ્રિયો છે એ સંદેશાઓ ગ્રહણ કરશે. એટલે કે આ ઉદ્દીપક આપણે પસંદગીનો ઉદ્દીપક છે. એટલે ધ્યાન એટલે શું? તો કે વ્યક્તિના સંપર્ક જગતમાં ચોતરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા હોય. શું રહેલું હોય? વ્યક્તિના સંપર્ક જગતમાં ચારે તરફ અસંખ્ય ઉદ્દીપકો રહેલા છે, જે વ્યક્તિની જ્ઞાનેન્દ્રિયો મારફતે મગજ સુધી પહોંચે છે. આવા અનેક ઉદ્દીપકોમાંથી અમુક ઉદ્દીપકો જ આપણે પસંદગીયુક્ત હોય છે. એટલે કે કેટલાક ઉદ્દીપકો પ્રત્યે વ્યક્તિનું ચિત્ત, આપણું મન છે એ કેન્દ્રિત થાય છે. આવું અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવુંને ધ્યાન તરીકે ઓળખાય છે. એટલે આપણા જગતમાં ચારે તરફ ઘણા બધા ઉદ્દીપકો હોય, એના દ્વારા આપણે ઉદ્દીપન મળતું હોય, પરંતુ આમાંથી અમુક ઉદ્દીપકો એવા હોય જેના પ્રત્યે આપણું ચિત્ત કેન્દ્રિત થતું હોય. આ અમુક ઉદ્દીપકો પ્રત્યે ચિત્તનું કેન્દ્રિત થવું એ જ ધ્યાન અથવા એ જ ક્રિયાને ધ્યાન તરીકે ઓળખવામાં આવે છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમ આયોજન સાધવું પડે. એ રીતે જોતા ધ્યાન એ સમગ્ર ચિત્તની એકાગ્રતા છે અને સંવેદનની પૂર્વ શરત પણ છે. એટલે ધ્યાન છે એ શું છે? સમગ્ર ચિત્તની એકાગ્રતા ઉપરાંત સંવેદનની સૌથી પહેલી શરત. દાખલા તરીકે આપણી સોસાયટીમાં ઘણા બધા પાડોશીઓ રહેતા હોય અને એના વાહનો છે એને આપણે સાંભળતા જ હોઈએ છીએ, બરાબર? પરંતુ આ સૌથી જ્યારે આપણા ઘરનું કોઈ પણ વાહન આવે અને એ હોર્ન વગાડે, બરાબર, તો આપણે અંદરથી પણ આ હોર્નનો અવાજ ઓળખી જઈએ છીએ, જે દર્શાવે છે કે આપણા વાહનનું હોર્નનો જે અવાજ છે એ ઓલા હોર્ન જેવો જ હોય છે. આમ છતાં પણ આપણું ચિત્ત ત્યાં કેન્દ્રિત થઈ શકે. શું કામ? આપણે એ હોર્નનો અવાજ પસંદ આવે છે એટલા માટે. અને આ ક્રિયાને આપણે ધ્યાન તરીકે ઓળખીએ. મનોવિજ્ઞાનના સંદર્ભમાં ધ્યાનની વ્યાખ્યા જે આપેલી છે એ મુજબ સૌથી પહેલી H. ગેરેટે જે વ્યાખ્યા આપી એમાં શું છે? તો કે ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયા. બરાબર? ત્યારબાદ જેમ્સ ડ્રેવરે કીધેલું છે કે ધ્યાન એટલે શું? તો કે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર આપણું જે માનસિક છે એનું કેન્દ્રીકરણ કરવું. ક્લિયર? પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું એટલે શું? તો કે ધ્યાન. આવું જેમ્સ ડ્રેવરે કીધું. આઈ રિપીટ બોથ ડેફિનેશન્સ. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની ક્રિયા. બીજું, ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર આપણું માનસિક કેન્દ્રીકરણ થવું, અથવા ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. બંને વ્યાખ્યાઓને આધારે આપણે એક વ્યાખ્યા તારવી શકીએ છીએ કે ધ્યાન એટલે ખરેખર શું? તો કે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા. ધ્યાન એટલે શું? પસંદગીયુક્ત ઉદ્દીપકોની એકાગ્રતા. ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. આ ઉપરાંત તમને ખ્યાલ જ છે કે ધ્યાન આપણે કોઈ પણ પસંદગીમાં, જો આપણી આસપાસની અમુક અત્યારની સ્થિતિઓ જો તો અત્યારે તમે ભલે ગમે તેટલું આ વિડીયોમાં અંદર પોરવાયેલા હોય, પરંતુ જો
આજુબાજુ કોઈ ભાઈ બેન પપ્પા મમ્મી ટિકટોક યુઝ કરતા હશે ને એમાં તમને પસંદગીનું ગાણું આવશે એટલે તરત જ અહીંયાથી ધ્યાન કેન્દ્રિત થઈને અહીંયા વહી જશે. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે પસંદગીયુક્ત ઉદ્દીપક હોય એના પ્રત્યે આપણું મન છે, આપણું ચિત્ત છે એ દોરી જાય છે. આ ક્રિયા એટલે જ ધ્યાન. ક્લિયર? એટલે આપણું મગજ છે એ તરત જ કેને એક્સેપ્ટ કરે છે તો કે આપણે જે પસંદ હશે એ ઉદ્દીપકને સીધું પસંદ કરશે. ઉદ્દીપક એટલે આજુબાજુના કોઈ પણ ઘટકો જે તમારા ધ્યાનને પોતાની તરફ ખેંચી શકે. અને તમારું ધ્યાન ક્યારે એની તરફ ખેંચાશે તો કે તમને ઉદ્દીપક પસંદ હશે તો. ધ્યાનનું સ્વરૂપ અને તેના લક્ષણો જોઈએ હવે. ધ્યાનની ઉપરયુક્ત વ્યાખ્યાના આધારે તેના સ્વરૂપને સમજવા માટે ધ્યાનના લક્ષણોની સમજ અનિવાર્ય છે. અહીં થોડાક લક્ષણો આપેલા છે તો પસંદગીયુક્ત પ્રક્રિયા છે, સમાયોજનાત્મક છે, શોધાત્મક છે, ભવિષ્યલક્ષી છે, પ્રેરણાત્મક છે. બરાબર. ધ્યાનને સીમા પ્રદેશ ને કેન્દ્ર પ્રદેશ હોય છે. આ અમુક જે લક્ષણો છે જે અહીં આપણે ભણવાના છે. તો સૌથી પહેલું છે ધ્યાન પસંદગીયુક્ત છે, જે આપણે ઉપર અમુક ઉદાહરણો દ્વારા સમજી ગયા છીએ, પણ એમ છતાં અહીં જોઈએ. ધ્યાન પસંદગીયુક્ત, સ્વૈચ્છિક ને સાહજિક હોઈ શકે. બરાબર. કોઈ પણ સમયે અનેક ઘટકો અને અનેક માણસો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે વ્યક્તિના ધ્યાન પ્રદેશમાં હોઈ શકે છે. આપણો જે ધ્યાન પ્રદેશ છે કે જેને આપણે વિચાર કહીએ છીએ, આ વિચારની અંદર ઘણા બધા માણસો છે એ પ્રત્યક્ષ હોય, બરાબર, અને પરોક્ષ હોય, એટલે સામે હોય અથવા તો આડતરી રીતે આપણા મગજના વિચારોમાં પરોવાયેલા હોય. પણ તે બધા ઘટકો પ્રત્યે વ્યક્તિ ધ્યાન આપી શકતી નથી. આમાં બધા ઘટકો પ્રત્યે ધ્યાન ના આપી શકીએ. આમાં અમુક જ ઘટક કે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ છીએ અને બીજાને શું કરીએ છીએ તો કે આપણે અવગણીએ છીએ. દાખલા તરીકે ફિલ્મ જોઈએ ત્યારે વ્યક્તિને જે બાબતમાં રસ હોય ને એ બાબત પ્રત્યે જ આકર્ષાય. બરાબર. ફિલ્મ જોતી વખતે, અહીં ફિલ્મનું ઉદાહરણ લીધેલું છે, ફિલ્મ જોતી વખતે વ્યક્તિને જે બાબતમાં રસ હશે તે બાબતમાં આકર્ષાશે. તમે સૌથી વધારે શું કામ સિરિયલ જો? તો કે એક તો એમાં હારી હારી હાડીઓ પહેરે છે અને હારો હારો પહેરવાશ લઈ આવે, નવી નવી ફેશન છે એ હોય. એટલે અહીંયા ફિલ્મમાં પણ એવું જ કરે કે સ્ત્રી દર્શક હશે એટલે સ્ત્રી જો કોઈ પણ જોતી હોય તો એ ફિલ્મની અંદર કેનાથી આકર્ષાશે તો કે હિરોઈનના કપડાં અને આકર્ષક દેખાવ જે કાંઈ પણ હશે, બરાબર, બ્યુટીફુલ અથવા હેન્ડસમ કાંઈ પણ હોય એના તરફ દેખાય. બરાબર. એના તરફ તમે આકર્ષાવશો. જો પુરુષ દર્શક હશે તો હીરો તરફ પહેલાં તો આકર્ષાશે, તેનું વલણ કેવું છે એના તરફ આકર્ષાય, એના ડ્રેસ પ્રત્યે આકર્ષિત થશે. તો આ રીતે જે છે એ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જે આપણે એમ કહીએ કે આપણું માનસિક છે એ અહીંયા કેન્દ્રિત થાય છે. વળી બાળકોનું જૂથ છે એને રમતો અને તોફાનની બાબતથી આકર્ષાશે. ક્લિયર? તો અહીંયા અલગ અલગ વ્યક્તિઓ છે એની ઉંમર અથવા તો એની જાતિ દ્વારા ધ્યાન છે એ અલગ અલગ રીતે કેન્દ્રિત થાય છે એ પણ સમજી શકીએ છીએ. એટલે કે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, સ્વૈચ્છિક છે અને સાહજિક હોઈ શકે છે. ત્યારબાદ આવે છે ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. કેની? શારીરિક અને માનસિક સમાયોજન. શારીરિક એટલે આપણા શરીરના બધા અંગો સારી રીતે યોગ્ય સમતુલિત થઈ અને કાર્ય કરી શકવા જોઈએ. માનસિક સમાયોજન એટલે આપણું માનસિક પણ સરખી રીતે, આપણું મન છે એ સરખી રીતે સમાયોજન સાધવું જોઈએ. નગર જો આમાંથી આપણું મન હરખું ના હોય તો આપણે ગાંડું કીએ. બરાબર. એટલે ધ્યાન કેન્દ્રીકરણ માટે જ્ઞાનતંતુઓ, શરીરના અંગો, સ્નાયુઓ આ બધા જ એકબીજા સાથે સમાયોજન સાધવા જોઈએ. દાખલા તરીકે હું વિચારતો હોય, તમને લખીને બોર્ડ પર સમજાવવાનું, બાજુમાં નીકળું ઝાપટું મારવા માંડું તો એ ધ્યાન મારા અંગો પર, ટૂંકમાં મારી જે ક્રિયા છે એ શારીરિક સમાયોજન ન કહેવાય. કેમ કે મારે સંદેશો આપવાનો શું હતો? મગજ દ્વારા સંદેશો લખવાનો. કોઈને ફડાકો મારી દઉં તો આજ નહીં તો કાલે આ જે બાબત છે તરત જ કુસમાયોજિત સાબિત થાય તો મારા પ્રત્યે જે અણગમો છે એ પેદા કરી શકે છે. આવામાં જ શરીરના અંગો, સ્નાયુ આ બધા એકબીજા સાથે સમાયોજન કરી અને કાર્ય કરે એ જરૂરી છે. દાખલા તરીકે દૂરની વસ્તુ જોવા માટે તત્પર થાય તો આંખો સંકોચાય, ઝીણી કરીએ, આંખો પર હાથની છાજલી કરી પ્રકાશની માત્રાનું સમાયોજન કરીએ છીએ. આમ બાહ્ય વાતાવરણ સાથે શારીરિક માનસિક રીતે સમાયોજિત થઈ અને આપણે જે કોઈ પણ સ્થિતિ થાય છે એને જોવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો આમ ધ્યાન શું છે તો કે સમાયોજનાત્મક, એટલે કે સમાયોજન થઈ અને પછી જ ધ્યાન થઈ શકે. કેનું સમાયોજન? તો કે શારીરિક અને માનસિક. શારીરિકમાં આપણા શરીરના તંત્ર સાથે સંકળાયેલું બધું જ
જે છે સમાયોજન એની વાત કરેલી છે. માનસિક એટલે આપણા મગજમાંથી મળતા સંદેશા અને ગ્રહણ કરાતા સંદેશાઓ છે એને લઈને જે સમાયોજન સાધાય છે એની વાત કરેલ છે. ત્યારબાદ આવે છે ધ્યાન. શોધાત્મક છે. શોધાત્મક શું કામ કીધું છે? તો કે ધ્યાન હેતુલક્ષી હોય કે જે બાબત કે વસ્તુ પ્રત્યે આકર્ષાય તેનું પરીક્ષણ કરી ફેરવીને ચકાસણી કરે, બરાબર, તપાસીને ઉદ્દીપક પ્રત્યે કેન્દ્રિત થાય છે. કેવી રીતે? દાખલા તરીકે તમે સાડીની દુકાનમાં જાઓ છો. ક્યાં જાઓ છો? સાડીની દુકાનમાં. પરંતુ જે સાડી ગમી હોય તેને આખી ખોલો, ડિઝાઇનોનો અંદાજ મેળવો બધો, બરાબર, પાલવની ડિઝાઇન જો, રંગો કેવા છે એ જો, ને હરખી રીતે એનું મિશ્રણ છે કે નહીં. આમાં એ કોઈ આડાવરો હોય તો તમે એમ કીધું આ નહીં, આ સારી નથી લાગતી. આ બધું જો સારું હોય તો જ તમને સાડી પસંદ આવે છે. જો તમે ડ્રેસ લેવા જાઓ તો સેમ વસ્તુ કરો છો, બરાબર. આ રીતે તમે બધી જ વસ્તુનો ખ્યાલ મેળવો છો. આમ ધ્યાન જે બાબત પ્રત્યે ખેંચાય તેનું પૂર્ણ સંશોધન અથવા પૂર્ણ શોધન કરે છે. ક્લિયર? એટલે ધ્યાન કેવું થયું અહીં? શોધાત્મક. કેવું થઈ ગયું? ધ્યાન શોધાત્મક છે. ત્યારબાદ ધ્યાન ભવિષ્યલક્ષી છે. કેવું છે? ધ્યાન ભવિષ્યલક્ષી છે. મદ અંશે આપણી સામે જે હાજર હોય તેવા ઉદ્દીપક પ્રત્યે આપણે ધ્યાન આપીએ છીએ, પણ એની સાથે એક દ્રષ્ટિકોણ આવતીકાલ અથવા આવનારા સમયનો પણ જોઈએ છીએ. એટલે આપણે સીધું કોઈ પણ વસ્તુ છે, આપણે કોઈ પણ ઉદ્દીપક છે એના પ્રત્યે જ્યારે ધ્યાન કેન્દ્રિત થાય ત્યારે ધ્યાન આપીએ તો આપણે બે વસ્તુ વિચારીએ. એક તો અત્યારની સ્થિતિ, એક ત્યારબાદની સ્થિતિ. એટલે કે વ્યક્તિનું ધ્યાન ભવિષ્યલક્ષી અટકળોથી પણ ઉત્તેજાય છે. દાખલા તરીકે તમે મકાન ખરીદો ત્યારે દૂરના કે નજીકના વિસ્તારની બાબતમાં ઓછી કિંમત ચૂકવવામાં તો તે સભાનતા રાખો છો કે નહીં? પાકો રોડ છે, પાણી કેવું છે, લાઇટ કેવી છે, આવનારા વર્ષમાં તે વિસ્તારના વિકાસની શક્યતા કેવી છે, પોતે ખરીદેલ સંપત્તિનું મૂલ્ય કેવું રહેશે, ભવિષ્યમાં અહીં કેટલું ડેવલપમેન્ટ થશે. આ બધી જ બાબતનું તમે ભવિષ્યલક્ષી મુદ્દા પર પણ તેને મનમાં ઉદ્ભવતા વિચાર જે છે એના દ્વારા એની પસંદગી કરે છે. આમ ધ્યાન કેવું છે? ભવિષ્યલક્ષી છે. કેવું છે? ભવિષ્યલક્ષી. ત્યારબાદ ધ્યાન પ્રેરણાત્મક છે. કેવું છે? પ્રેરણાત્મક. દાખલા તરીકે તમે કોઈ પણ વસ્તુ જોવો છો તેમાંથી પ્રેરણા મેળવીને એની તરફ તમારું ધ્યાન છે એ કેન્દ્રિત થાય. તમારી ઈચ્છા થાય કે હું એના તરફ દોરાવ. દાખલા તરીકે અત્યારની સ્થિતિમાં જાઓ તો અત્યારે તમને બધાને એવો વિચાર બહુ આવતો છે કે હું ડૉક્ટર બની જાઉં, તો પોલીસ બની જાવ. તો કેમ કે આ કોરોનાના સમયમાં સૌથી વધારે આમ કહીએ તો આ બે બાબતો પર વધારે ચર્ચાઓ આપણે સાંભળતા હોય છે. આ બંનેને અત્યારે આપણા હીરો તરીકે લઈએ છીએ. તો આપણે કોઈ પાસેથી પ્રેરણા મેળવીએ છીએ એટલા માટે આપણે પસંદ આવે છે. તો આ રીતે ધ્યાન પ્રેરણાત્મક પણ છે, જેને આપણે હવે આપણા પુસ્તક પ્રમાણે પણ જોઈએ કે આપણે જે ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ તે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે. કેનું? ઈચ્છા કે હેતુનું પરિબળ. કારણ કે કોઈ પણ પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈ આપણે પદાર્થ કે વસ્તુ પર ધ્યાન આપીએ છીએ. આપણે કેનાથી? એક તો પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ અથવા કોઈ એવી સારી એવી મનોવૃત્તિ હોય, આ બધાથી આપણે શું થાય છે? પ્રેરિત થઈએ છીએ અને આપણું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય છે. એટલે કે આપણે ધ્યાન આપીએ છીએ. દાખલા તરીકે વર્તમાનપત્રની અંદર તમે સમાચારો ઘણા બધા જોશો, માહિતી જોશો, જાહેર ખબરો હશે, જેની જેવી પ્રેરણા હશે ને એવા સમાચાર વાંચશે. દાખલા તરીકે તમને બ્યુટી ટિપ્સ બહુ પસંદ હોય તો તમે સૌથી પહેલાં એ જ પેજ ખોલશો. 5મા પેજમાં બ્યુટી ટિપ્સ હોય તો 5મું પેજ ઓપન કરીને જોશો, બરાબર. પછી કોઈને પૂર્તિ વાંચવાની ઈચ્છા હોય તો સીધું છાપું મૂકે સાઈડમાં, પૂર્તિ જોશે. પૂર્તિમાં તમે જોશો કે અત્યારે અલગ અલગ પૂર્તિ છે, રવિ પૂર્તિ છે કે ઝગમગ હોય, તેમાં અલગ અલગ વસ્તુઓ આવતી હોય. તો આમાં તમને જેમાંથી પ્રેરણા મળતી હશે, તમને જે પ્રેરણાત્મક હશે, તમારી ઈચ્છા જ્યાં સંકળાયેલી હશે, તમારો ઉદ્દેશ જ્યાં સંકળાયેલો હશે, તે વસ્તુ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત થશે. તમને જે પ્રેરણા મળશે એ પ્રેરણાવાળું ભાગ જ તમે વાંચશો. દાખલા તરીકે અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો કુંવારા છોકરા છોકરીઓની વાત કરીએ તો એ લગ્ન વિશે એક સમાચાર જ વાંચશે. કેટલા કુંવારા કેટલા અહીંયા સમાચાર આપ્યા છે કે ભાઈ મારે છોકરીની જરૂર, મારે છોકરાની જરૂર. આ રીતની એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય કે અહીં કન્યાની જરૂર છે, સારી કન્યા હોય તો અહીંયા સારા કુંવરની જરૂર છે કે જે કંઈ પણ હોય, બરાબર.
ઈચ્છુક છોકરાની જરૂર છે, નોકરી મેળવવા ઈચ્છતા હોય, એ તરત જ એપોઇન્ટમેન્ટ વાળો પાર્ટ છે એ સીધો ઓપન કરીને જોશે કે ભાઈ મને નોકરી જોઈ છે, ક્યાં અત્યારે હાલમાં જગ્યા છે. તો વળી રમતગમત કે ક્રિકેટમાં તમને રસ હોય તો તમે શું કરશો, તો કે સીધા જ રમતગમતને લગતા સ્પોર્ટ ન્યૂઝ જ ઓપન કરશો. ત્યારબાદ ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. અહીં એક રૂબિનના કપની આકૃતિ આપેલી છે. ક્લિયર? આ આકૃતિ તમે જોશો તો તમારા વિચારને પેલા અહીંયા જોવ કે તમે શું જોવ છો એમાં. એક રીતે જોવા જાઓ તો આપણે અત્યારે ઓલું મંદિરમાં ને એમાં સાઈડમાં ઓલા જે મૂકેલા હોય ટેકા એના, બરાબર, એવી આકૃતિ પણ જોવા મળે. તમે બે રીતે જોવા જાશો તો અહીંયા જો હવે આ બેને હું અલગ કરું તો શું દેખાય, તો કે હામે બે માથા બે ચહેરા હોય એવું પણ દેખાય છે. જોઈએ હવે એ શું છે. આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનાને સ્પષ્ટપણે હાજર હોય છે તેને શું કહેવાય? આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય, બરાબર, બાહ્ય પર્યાવરણ પ્રત્યેના જે ઉદ્દીપકો છે તો એને કહેવાય ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ. ફરી પાછું રિપીટ કરું છું. આપણી આસપાસના બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. હવે તો કે બીજું એક કેન્દ્ર પ્રદેશ આવી ગયો. ધ્યાનમાં કેન્દ્રિત શું હોય, તો કે જે ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય, આપણે જેના વિશે સંપૂર્ણ જાણતા હોય એ આપણો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ થયો. હવે તો કે બીજો, જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટ રીતે હાજર ન હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. દાખલા તરીકે અંધારા ઓરડાના કોડિયામાં સળગતી મીણબત્તીનો કેન્દ્ર પ્રદેશ અને કોડિયું એ શું થશે? સીમા પ્રદેશ. કેમ કે આપણે મીણબત્તી સળગે છે એનાથી પરિચિત છીએ, આપણે દેખાય છે, આપણે ચેતના ત્યાં જાય છે, એટલા માટે કોડિયાની સળગતી મીણબત્તી એ કેન્દ્ર પ્રદેશ થશે. જ્યારે આપણું કોડિયું છે એ આપણે સ્પષ્ટ જોશે નહીં, એ એની સીમા તરીકે વર્તે છે, એટલે એ થશે સીમા પ્રદેશ. ક્લિયર? હવે તો કે તે જ રીતે જો રેડિયો પર જોવા જઈએ તો રેડિયો પર વાગતા ભજનમાં ગાયકનો અવાજ કેન્દ્ર પ્રદેશ છે, જ્યારે વાદ્યાનો લય એટલે કે એના જે સંગીતો છે એ બધા સીમા પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. ત્યારબાદ ક્યારેક આ કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે. દાખલા તરીકે રૂબિનના કપની આકૃતિમાં ઘડીક બે ચહેરા કે જે કાળા રંગના છે તે તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ ધ્યાનમાં આવે છે. આમ યુક્રમિત આકૃતિમાં અને આકૃતિ તથા પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે આકૃતિ ક્યારેક પશ્ચાત ભૂમિકા અને પશ્ચાત ભૂમિકા ક્યારેક આકૃતિ બને. એટલે પાછળનો ભાગ છે એ ક્યારેક ફ્રન્ટ તરીકે વર્તે તો આપણે એને અલગ રીતે દ્રષ્ટિકોણથી જોશી, અને જ્યારે આપણે એને અલગ રીતે જોવા જાશી તો એ દ્રષ્ટિકોણ તરત જ બદલે છે. અલગ અલગ આપણો જે દ્રષ્ટિકોણ છે, આપણો જે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ છે અને સીમા પ્રદેશ છે, એ આ આકૃતિ પરથી એમ કહીએ કે આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચેનો ભેદ સ્પષ્ટ પાડી શકાતો નથી, કારણ કે અહીં ક્યારેક આકૃતિ પશ્ચાત ભૂમિકા તરીકે વર્તે છે, ત્યારે પશ્ચાત ભૂમિકા આકૃતિ બની જતી હોય. એટલે અહીં એમ કહીએ કે આ છે ખરેખર એક કપ, બરાબર, રૂબિનનો કપ કહેવામાં આવે છે, પરંતુ આ રૂબિનના કપને આપણે જ્યારે આપણા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ ત્યારે ઘણીવાર બે ચહેરા તરીકે નજરે ચડે છે, પરંતુ જ્યારે આપણે બીજી રીતે જોવા જઈએ તો એક સ્તંભ તરીકે વર્તે છે, બરાબર. તો આ રીતે એની પશ્ચાત ભૂમિકા છે એ ક્યારેક આકૃતિ બની જાય તો ક્યારેક આકૃતિ એ પશ્ચાત ભૂમિકા બને છે. ત્યારબાદ એનું છેલ્લું જે લક્ષણ છે એ છે ધ્યાન ચંચળ છે. ધ્યાનમાં સ્થિરતા ન હોવાથી ધ્યાનને ચંચળ કહેવામાં આવે છે. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે, તે મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશી ધ્યાનના નિર્ધારકો, બરાબર. વ્યક્તિલક્ષી અને વસ્તુલક્ષી નિર્ધારકો અલગ અલગ હોય છે, જે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશી. જય શ્રી કૃષ્ણ. અહીં સુધી રાખીએ.